રાજ્યમાં જ્યારે કોઈ દુર્ઘટના બને પછી દરેક જિલ્લાનું તંત્ર નિંદ્રામાંથી જાગીને કામે ચડી જતું હોય છે. અત્યારે પણ આ જ વસ્તુનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની પછી અનેક જિલ્લાઓમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે અરવલ્લીમાં પણ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં તપાસ કરાઈ. છેલ્લા 2 દિવસમાં મોડાસામાં 36 જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવી. કેટલાક દુકાનદારો લાયસન્સ ધરાવતા હતા તો કેટલાક દુકાનદારો દુકાનો બંધ રાખીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મોડાસા સબ ડિવિઝનમાં આવેલા કુલ 36 ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે. તમામે તમામ પરવાનેદારોના લાયસન્સ, એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબ ડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય તે માટે તકેદારીના પગલા રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં